સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બજાણા પોલીસે પોલીસ બની લોકોને ઠગવાનો પ્રયાસ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ ધાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે પર એક ડોક્ટરને વાહન ચેકિંગના બહાને રોકવામાં આવ્યા હતા। આ દરમિયાન આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી ડોક્ટરની ગાડીમાં ડ્રગ્સ હોવાનું કહી તેમને ડરાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવની જાણ થતાં જ બજાણા પોલીસ હરકતમાં આવી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગેંગને પકડી પાડ્યો। આ કાર્યવાહી દરમિયાન કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 2 કાર અને 5 મોબાઈલ ફોન સહિત અંદાજે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગમાં પોલીસ કર્મચારી અને હોમગાર્ડ સંડોવાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેંગના અન્ય જોડાણો અંગે પણ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર।